પંચપરમેષ્ઠીને નમન. આપણી શાશ્વત નવપદોડીના 7મા દિવસે આપણે ધર્મ તત્વોની યાત્રા આગળ વધારી છીએ. આજે આપણે જ્ઞાનપદ એટલે કે સમ્યક જ્ઞાનને નમન કરીએ છીએ. સમ્યક જ્ઞાન એ સાચું જ્ઞાન છે જે આત્મા અને નવ તત્વોના વાસ્તવિક સ્વરૂપને બરાબર તે જ રીતે સમજાવે છે જેવું તીર્થંકરોએ બતાવ્યું છે. આ સ્પષ્ટ, સંદેહરહિત અને ભ્રમોથી મુક્ત જ્ઞાન છે જે આપણને સત્ય સમજવામાં માર્ગદર્શન આપે છે. જો સમ્યક દર્શન મોક્ષનો પાયો નાખે છે તો સમ્યક જ્ઞાન તે માર્ગને પ્રકાશિત કરે છે. શ્રાવક શ્રાવિકા તરીકે આપણે જ્ઞાનપદથી સુંદર વાતો શીખીએ છીએ. પહેલું, ઉત્સાહ અને ઉમંગ. સમ્યક જ્ઞાન આપણને જિનેશ્વરના વચનોના સાચા ઉત્સાહ અને ઊંડા આધાર સાથે સ્વાધ્યાય કરતા શીખવે છે. કારણ કે જ્યારે શીખવાનું આનંદમય હોય છે ત્યારે તે વધુ ઊંડું અને વધુ સાર્થક બની જાય છે. બીજું, પાઠની સાથે અર્થ. આપણે સૂત્રના માત્ર સાચા ઉચ્ચારણથી આગળ વધતા શીખીએ છીએ. જો કે શુદ્ધ ઉચ્ચારણ જરૂરી જ છે, પરંતુ સાચું જ્ઞાન ત્યારે જ ખીલે છે જ્યારે આપણે વિનય સાથે તેના ઊંડા અર્થનો પણ સમજ કરીએ છીએ, જેનાથી તે જ્ઞાન ખરેખર આપણી આત્માને જગાડે છે. ત્રીજું, શિસ્તબદ્ધ પ્રયાસ. આધ્યાત્મિક જ્ઞાન નિયમિત અભ્યાસથી વધે છે. તે આપણને દરરોજ શીખવા માટે પ્રેરિત કરે છે. પછી તે પાઠશાલા હોય કે સ્વાધ્યાય, જેથી શીખવું આપણી રોજિંદા જિંદગીનો હિસ્સો બની જાય. આપણો પ્રભાવશાળી મંત્ર છે ઓમ રીમ નમો દંસણસ, જેની દૈનિક 20 નોકારવાલી આપણે પૂરી કરીએ છીએ, જેથી આ મંત્રની ઉર્જા અજ્ઞાનતાના અંધકારને દૂર કરે અને આપણી આંતરિક પ્રજ્ઞાને જગાડે. સમ્યક જ્ઞાન 51 વિશિષ્ટ ગુણોથી વિકસિત થાય છે. તેથી આપણે આપણી દૈનિક ક્રિયાઓ કૌશક, સ્વાસ્તિક, ખમાસમણા, પ્રદક્ષિણા બરાબર 51 વાર કરીએ છીએ. દરેક વખતે જ્યારે આપણે ખમાસમણું આપીએ છીએ ત્યારે આપણે આ ગુણોનું સન્માન કરીએ છીએ, જેથી આપણું જ્ઞાન હંમેશા સંપૂર્ણ નમ્રતા સાથે જોડાયેલું રહે. જ્ઞાનપદનો રંગ સફેદ જ છે અને આયંબેલ માટે આપણે ઉકાળેલા ચાવલનું સેવન કરીએ છીએ. સફેદ શા માટે? કારણ કે સફેદ રંગ સ્પષ્ટતાનું પ્રતીક છે. જેવી રીતે એક તેજસ્વી સફેદ પ્રકાશ ગાઢ અંધકારને તરત જ નષ્ટ કરી દે છે, તેવી જ રીતે સમ્યક જ્ઞાન અજ્ઞાનતાના અંધકારને મિટાવીને આત્માના ઉજ્જવલ સ્વરૂપને પ્રગટ કરે છે. યોગ્ય જ્ઞાન આપણને સાચા નૈતિક નિર્ણયો લેવા માટે સશક્ત બનાવે છે. ચાલો આજથી પોતાને સશક્ત બનાવીએ. કાલે દિવસ 8મો ચારિત્રપદ માટે અમારી સાથે જોડાજો. ત્યાં સુધી પ્રણામ.